તો આ તરફ પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કર્યું છે। સાથે જ પાટણ એપીએમસીમાં જ્યાં નજર કરો ત્યાં રાયડાના ઢગલા જોવા મળી રહ્યા છે। સાથે જ ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ગત વર્ષે 950 થી 1000 સુધીના ભાવ મળ્યા હતા, તો ચાલુ વર્ષે ખેડૂતોને 1000 થી 1140 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। ગત વર્ષ કરતા 100 રૂપિયાથી વધુનો ભાવ મળતા ખેડૂતો ખુશ થઈને માલનું વેચાણ કરી રહ્યા છે। રાયડો લઈને આવેલો હું। આ સાલ રાયડાનું વાવેતર 10 વીઘા રાયડો વાયેલો, ઉત્પાદન સારું મળ્યું, પણ બજાર ભાવ ઘણો ઓછો। ગઈ સાલ બજાર ભાવ અમને 950 થી 1000 ના ભાવ હતા। આ સાલ 100 રૂપિયા બજાર ભાવ ઊંચો મળ્યો, પણ એના પ્રમાણમાં ખર્ચા વધી ગયા। મજૂર, કલાકવારી, ખેડ, ખાતર, બિયારણ આ બધું ગણતરી કરવા જઈએ, ભાવ ઓછા મળે અને બજાર ભાવ ઓછામાં ઓછો ખેડૂતને 1200 થી 1300 રૂપિયા બજાર મળે તો ખેડૂતને પોસાય। મેં 10 વીઘા રાયડાનું વાવેતર કરેલું। એમાં રાયડાનું ઉત્પાદન પણ સારું થયું। કુદરતની મહેરબાનીથી કોઈ રોગચાળો કે એવું કંઈ આવેલું નહોતું। ઉત્પાદન પણ સારું એવું મળ્યું, પણ ભાવમાં ગઈ સાલ કરતાં 100 રૂપિયા ભાવ પણ ઊંચો છે। પણ આ વખતના વાવેતર પ્રમાણે ભાવમાં થોડું ઓછું પડે છે। ખર્ચા વધી ગયા, દવાઓ, ખાતર, પાણી, ટ્રેક્ટરના બિલ બધું વધી ગયું। ગત વર્ષે લગભગ 4,71,000 જેટલી રાયડાની બોરીની આવક થઈ હતી અને એના સંદર્ભે આ સાલ પણ લગભગ અત્યાર સુધીમાં 4,25,000 જેટલી બોરીની આવક થવા પામી છે। ભાવની વાત કરીએ તો ગઈ સાલ 900 થી 1000ની આસપાસના ભાવ ખેડૂતોને રાયડા પેટીના મળી રહ્યા હતા, પરંતુ આ વર્ષે 1000 થી 1100ની આસપાસના ભાવ એ ખેડૂતોને મળી રહ્યા છે। પાટણ જિલ્લાના ખેડૂતોએ આ વખતે પુષ્કળ પ્રમાણના અંદર રાયડાનું વાવેતર કર્યું હતું। મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે રાયડાનું જે વાવેતર વધારે થવાના કારણે જે ખેડૂતો છે પોતે જે પાટણના માર્કેટયાર્ડના અંદર પોતાનો રાયડો છે તે વેચવા માટે થઈને આવ્યા હતા અને કહી શકાય કે આ વખતની જે સિઝન છે તેના અંદર ના તો માવઠું પડ્યું અને ના તો મેલામચ્છી નામનો જે રોગ હતો તે નાવાના કારણે વધારે પડતું જે ઉત્પાદન છે તે પણ તે ખેડૂતોને મળ્યું છે। અને ગત સાલના જે ભાવની જો વાત કરવામાં આવે તો ગત સાલે 900 થી 1000ના વચ્ચેનો જે ભાવ હતો, જેને વધીને આ વખતે 100 રૂપિયા જેટલો વધુ ભાવ છે। ત્યારે ખેડૂતોને કહી શકાય કે ગત સાલ કરતા વખતે ભાવ તો વધુ છે, પરંતુ કહી શકાય કે જે એમનો ખર્ચ છે તે પણ મોંઘો થયો છે। મોંઘો થવાના કારણે ખેડૂતોને હજુ પણ આનાથી થોડો વધારે ભાવ થાય તો તેમને પોસાય તેવી હાલ તો તે ખેડૂતો વાત કરી રહ્યા છે। કહી શકાય કે સામે હોળી પણ આવી રહી છે। હોળીના અંદર ખેડૂતોને પૈસાની જરૂર હોતી હોય છે, તેના કારણે હાલ તો તેમને માલ પણ વેચવા માટે થઈને પાટણ એપીએમસીના અંદર ખેડૂતોનો ઘસારો વધારે પડતો જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે ખેડૂતો જે છે, ખેડૂતોને જે હાલ જે ભાવ મળી રહ્યો છે તેના કરતાં હજી 1200 થી 1300 સુધી જો ભાવ મળે તો ખેડૂતોને સારી પોસાય તેવી હાલ તો ખેડૂતો વાત કરી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।